નમસ્કાર મિત્રો, જોબ્સરી તો યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે પોસ્ટ ઓફિસ દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે ગ્રેજ્યુએશન માંગવામાં આવ્યું છે અને પગાર તમને મળવાપાત્ર રહેશે 30,000ની આસપાસ। મિત્રો, આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે, જેમની ઉંમર 21 વર્ષથી લઈને 35 વર્ષ સુધીની હોય। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ પોસ્ટ ઓફિસ દ્વારા જે નવી આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું પોસ્ટ ઓફિસ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છે પોસ્ટ ઓફિસ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। અહીં વેકેન્સીનું નામ છે પોસ્ટ ઓફિસ ભરતી 2025। ઓર્ગેનાઇઝેશનનું નામ છે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક એટલે કે IPPB બેંક દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ તો સર્કલ બેઝ એક્ઝિક્યુટિવની આ ભરતી છે। ટોટલ પોસ્ટની વાત કરીએ તો 51 પોસ્ટ ઉપર ભરતી થવાની છે। આ ભરતી માટે ઓલ ઇન્ડિયાના કેન્ડિડેટ એપ્લાય કરી શકે છે। એપ્લાય મોડની વાત કરીએ તો આ ભરતી માટે તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે। ઓકે, અને એપ્લાય કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। વાત કરીએ સેલરીની તો સેલરી તમને 30,000ની આસપાસ મળવાપાત્ર રહેશે। એજ લિમિટની વાત કરીએ તો અહીં મિનિમમ એજ છે તમારી 21 વર્ષ હોવી જોઈએ અને મેક્સિમમ એજ 35 વર્ષ સુધી તમે એપ્લાય કરી શકો છો। એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે 750 રૂપિયા ફી ભરવાની રહેશે અને SC, ST અને PWD માટે 150 રૂપિયા ફી ભરવાની રહેશે। વાત કરીએ આ ફી છે તે કઈ રીતે ભરી શકો છો તો તમે ઓનલાઈન ભરી શકો છો। ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગ દ્વારા તમે જે પેમેન્ટની જે ફી છે તે ભરી શકો છો। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો તમારા મેરિટના બેઝિસ ઉપર તમારું સિલેક્શન થશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો એની ગ્રેજ્યુએશન તમારી પાસે કોઈ પણ જાતનું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આધાર ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। તો મિત્રો, તમે આ ભરતી માટે કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે પોસ્ટ પેમેન્ટ બેંકની જે વેબસાઇટ છે તેની ઓફિશિયલ વેબસાઇટ પર પહોંચી જશો। ત્યાં તમારે વેકેન્સી પર ક્લિક કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે ફિલ કરી દેવાનું રહેશે। ત્યારબાદ તમારા ફોટા અથવા તો જે પણ ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ હોય એ બધા અપલોડ કરી દેવાના રહેશે। ત્યારબાદ એપ્લિકેશન ફી ભરીને ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે અને જોતું રહેવાનું રહેશે। જ્યારે પણ તમને નોટિફિકેશન મળે ત્યારે આગળની કાર્યવાહી કરવાની રહેશે। વાત કરીએ અગત્યની તારીખોની તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન 1 માર્ચ 2025થી આ ભરતીની જે એપ્લિકેશન છે તે શરૂ થઈ ગયેલી છે। લાસ્ટ ડેટની વાત કરીએ તો 21 માર્ચ 2025 સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો। અને વધુ વેકેન્સીની માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી જ્યારે પણ નવી વેકેન્સી આવે તેનું નોટિફિકેશન તમને મળી રહે। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।